કહેતા ખૂબ આનંદ થાય કે અંજારના યુવાનો માટે, અંજારની રમત-ગમત પ્રવૃત્તિ માટે અને અન્ય આનુષંગિક બાબતો માટે ખૂબ લાંબા સમયથી અંજારમાં એક સ્ટેડિયમનું નિર્માણ થયું હતું. પરંતુ સમય ઉપર જે ફેરફારો કરવા જોઈએ અથવા થવા જોઈએ એ ન થઈ શકવાને કારણે એ ગ્રાઉન્ડમાં આપના કહેવા મુજબ પાણી ચોમાસામાં ભરાઈ જતું હતું. એ પરિસ્થિતિને દૂર કરવા માટે અને રમત-ગમત માટેની આધુનિક સગવડો નિર્માણ કરવા માટે અને આખા સ્ટેડિયમનું રિનોવેશન કરવા માટે સરકાર સમક્ષ બધા જ પદાધિકારીઓ, ચૂંટાયેલા લોકો, સંગઠન પાક અને અંજારના ખાસ કરીને રમત-ગમત પ્રેમી લોકોની અને સ્વૈચ્છિક સંગઠનોની પણ એવા પ્રકારની લાગણી હતી કે આ ગ્રાઉન્ડને આખાને રિનોવેશન કરવામાં આવે, નવા ક્લેવર આપવામાં આવે. સરકાર સમક્ષ આ વિષય મૂકવામાં આવ્યો અને સરકાર દ્વારા ₹5 કરોડ જેટલી માતબાર રકમ આ ગ્રાઉન્ડના રિનોવેશન માટે, સગવડતાઓ વધારવા માટે અને નવું ક્લેવર આપવા માટે અને આપે જે કહ્યું તેમ પાણી ન ભરાય માટેની સમગ્ર પ્રક્રિયા માટે રૂપિયા સરકાર દ્વારા 5 કરોડ મંજૂર કરવામાં આવે છે. એટલું જ નહીં, પરંતુ એ 5 કરોડ પૈકી ₹2 કરોડની પ્રથમ ગ્રાન્ટ પણ રિલીઝ કરવામાં આવી અને એ ગ્રાન્ટ માટેના જે કંઈ જરૂરી અંદાજો તૈયાર કરવા માટેની સૂચના પણ આરએનબી સ્ટેટને આપી દેવામાં આવી છે અને આવતા દિવસોમાં એનું પણ ઝડપથી ટેન્ડરિંગ થઈ અને આખું કામ શરૂ કરવામાં આવશે. એકાદ વર્ષમાં કદાચ આખું કામ થઈ શકશે.